દિવસે પ્રાંતિજ ટોલ ટેક્સ વડે હાઈવે મોબાઈલ ટ્રાફિકમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થઈ, જેમાં બાઇક ચાલકને ઈજા થયેલી અને તેને સીપીઆરની તાત્કાલિક જરૂર હોય અમે ત્યાં પહોંચ્યા, સીપીઆર આપ્યો. ત્યારબાદ એને અમારી સરકારી વાહનમાં પ્રાંતિજ હોસ્પિટલ નજીક લઈ ગયા, પ્રાથમિક સારવાર આપી અને એનો ચાલુ ગાડી સીપીઆર આપેલો છે, જેનો જીવ બચ્યો છે. અને આજના સોશિયલ મીડિયાના યુગમાં પબ્લિકને રીલ્સ બનાવવાની જગ્યાએ પ્રાથમિક સારવાર આપવામાં આવે એવી અપીલ છે દરેકને. અને અમારા માન્ય રેન્જ આઈજી સાહેબ યાદવ સાહેબ તથા એસપી સાહેબ શ્રી પાથરાસિંહ ગોયલ સાહેબ દ્વારા અમને સીપીઆર કઈ રીતે આપવો, પ્રાથમિક સારવાર કઈ રીતે આપવી, અકસ્માત લોકોને જે વારંવાર તાલીમ યોજવામાં આવે છે, જે તાલીમનો આજે ફાયદો ઉઠાયો અને જે તાલીમનો શીખેલાનો ફાયદો ઉઠાવતો એક નાગરિકનો જીવ બચેલ છે. સાબરકાંઠા હાઈવે પોલીસ નેશનલ હાઈવે પર ટ્રાફિકમાં હતી તે દરમિયાન કતપુર ટોલ ટેક્સ પ્રાંતિજ નજીક એક બાઇક તથા ટ્રક વચ્ચે અકસ્માત થઈ. તેમાં અકસ્માતમાં ભોગ બનનાર એક વ્યક્તિ હતા, જેને જે અમારી હાઈવે ટ્રાફિકની પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન તાત્કાલિક ત્યાં પહોંચી અને જે અકસ્માતમાં ભોગ બનનાર વ્યક્તિ હતા એને જરૂરિયાત અને સમય સૂચકતા વાપરીને એને સીપીઆરની જરૂરિયાત હતી, તાત્કાલિક સીપીઆર આપવામાં આવ્યા. ત્યારબાદ સમય સૂચકતા વાપરી અને એમ્બ્યુલન્સની રાહ જોયા વગર અમારા પોલીસ સ્ટાફના માણસો સાથે તાત્કાલિક બીજા બે નાગરિકો સાથે તાત્કાલિક એ જે ભોગ બનનાર વ્યક્તિ હતા એને નજીકના પ્રાંતિજ હોસ્પિટલ ખાતે તાત્કાલિક લઈ જવામાં આવ્યા અને જે ભોગ બનનાર વ્યક્તિ હતો એને જરૂરી અકસ્માત થયેલો જે સમય દરમિયાન સીપીઆર આપી અને તાત્કાલિક હોસ્પિટલ લઈ જઈ અને સારવારમાં એમને મોકલવામાં આવેલું, જેથી એમનો જીવ બચી ગયેલો. જેમ કે અમારા પોલીસ સ્ટાફના માણસો દ્વારા સીપીઆર આપી અને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા માટેની કામગીરી કરવામાં આવેલી, તેવી જ રીતે સરકારશ્રી દ્વારા એક રાહવીર યોજના અત્યારે અમલમાં છે. જો કોઈપણ નાગરિક કોઈ અકસ્માત અથવા અકસ્માતમાં ભોગ બનનાર વ્યક્તિને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં ગોલ્ડન અવર્સમાં લઈ જાય છે તો એ વ્યક્તિને સરકારશ્રી દ્વારા 25,000 રૂપિયા રોકડ પુરસ્કૃત રૂપે ઇનામ આપવામાં આવે છે અને સાથે સાથે સન્માનિત પણ કરવામાં આવે છે. તો આપ સર્વ જનતાને નમ્ર અપીલ છે કે હાઈવે ઉપર તથા લોકલ એરિયામાં ટ્રાફિકના નિયમોનું પાલન કરો અને જો આવા કોઈપણ અકસ્માત સર્જાય છે તો તાત્કાલિક એને મદદરૂપ થઈ અને ભોગ બનનાર વ્યક્તિને ઝડપથી નજીકના હોસ્પિટલ લઈ જવા માટે મદદરૂપ થાવ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરો. સાબરકાંઠા ટ્રાફિક પોલીસને હંમેશા સહાયરૂપ મદદરૂપ થાવ એવી અભ્યર્થના સાથે આભાર.